દુષ્કર્મ આચરનાર 3 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। વડોદરાના એક વિસ્તારમાં ઘરકામની શોધમાં જઈ રહેલી મહિલાને આરોપીઓએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી। રિક્ષા ચાલકે મહિલાને કામ અપાવવાનું કહીને મોબાઈલ નંબર માંગ્યો। બાદમાં અન્ય 2 આરોપીઓ પણ આવી પહોંચ્યા। મહિલાને અવાવરૂ જગ્યાએ લઈ જઈ મહિલાને ત્રણેય પર શંકા ગઈ, પરંતુ આરોપીઓએ મહિલા સાથે બળજબરી કરી। મહિલાએ આરોપીઓ પાસેથી છૂટવા માટેના પ્રયાસો કર્યા, બૂમાબૂમ કરી, પરંતુ અવાવરૂ સ્થળ હોવાથી મહિલાને મદદ મળી ન હતી અને બાદમાં મહિલાની પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસે તાત્કાલિક તપાસ કરતા આરોપી વકીલ અહેમદની ધરપકડ કરી, જ્યારે બીજા 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે। મહિલા બિચારી બૂમાબૂમ કરે છે, પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી। દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી।